મિત્રો, જો તમારી સોસાયટી એનટીસી એક્ટ હેઠળ નોંધાયેલી હોય અને હવે 2005 થી એનટીસી એક્ટનો કાયદો તો રદ થઈ ગયો છે, તો હવે સોસાયટીનું અસ્તિત્વ, કાનૂની અસ્તિત્વ કેવી રીતે રાખવું એના માટે મારી જોડે ઉપાય છે. તો આ રીલ તમે છેક સુધી જોજો અને લાગતા વળગતાને ફોર્મ કરજો. તો મિત્રો, વિગત એવી છે કે બોમ્બે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ 1959માં કાયદો રચવામાં આવ્યો હતો અને આ કાયદા હેઠળ હાઉસિંગ સોસાયટીઓ પ્લસ હાઉસિંગ પ્લસ કોમર્શિયલ સોસાયટીનું રજીસ્ટ્રેશન થતું હતું અને આ રજીસ્ટ્રેશનના આધારે સોસાયટીના કોમન ખર્ચાઓ અને કોમન એમ્યુનિટીઝનો વહીવટ થતો હતો. પરંતુ વર્ષ 2005માં એનટીસી એક્ટ છે એ રદ કરી દેવામાં આવેલો છે. એટલે એ જે સોસાયટીઓ છે એનું કોઈ કાનૂની અસ્તિત્વ રહેતું જ નથી અને એનો વહીવટ કેવી રીતે કરવો એની પણ બહુ મોટી મૂંઝવણ અને ગૂંચ હોય છે, કાનૂની ગૂંચ હોય છે. ખાસ કરીને રીડેવલપમેન્ટના કિસ્સામાં પણ આ પ્રશ્નો આવતા હોય છે. તો મિત્રો, તમને એક આજે રાજ્ય સરકાર દ્વારા 2016માં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે અને એમાં એવું કહેવામાં આવેલું છે કે જે નોન ટ્રેડિંગ કોર્પોરેશન તરીકે નોંધાયેલું હોય તેનું રજીસ્ટ્રેશન હાઉસિંગ સોસાયટી અથવા તો હાઉસિંગ સર્વિસ સોસાયટી તરીકે થઈ શકે છે અને તેના માટે જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસ હોય તમારા જિલ્લામાં, ત્યાં અરજી કરવાની હોય છે. અને જો બધા કાગળિયા યોગ્ય હોય અને સોસાયટી ફોર્મ થઈ શકે એવું હોય તો તમારું એનટીસી છે એ હાઉસિંગ સોસાયટીમાં કન્વર્ટ થઈ શકે છે. એટલે તમારે ક્યારેય પણ સોસાયટીને વહીવટને લગતા પ્રશ્નો હોય, કાનૂની સરકારી સહાયના કોઈ પ્રશ્ન હોય તો રીડેવલપમેન્ટના પ્રશ્ન હોય, તો આ બધા પ્રશ્નોનો ઉકેલ આના દ્વારા સહકારી સોસાયટીમાં રજીસ્ટર કરવાથી આવી જશે. તો તમે આજે તમારો સોસાયટી રજીસ્ટર કરાવી દો.